વેલકમ વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સના 11મા સેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે અગાઉ સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સ વિશે ભણી ગયા કે જેમાં તમે બે સુવાહક પ્લેટોને એકબીજાને સમાંતરે ખૂબ ઓછા અંતરે રાખતા. હવે એક પ્લેટ એને તમે અર્થિંગ આપી દેતા હતા. આથી જો પ્રથમ પ્લેટ પર પ્લસ ક્યુ વીજભાર મૂકીએ તો બીજી પ્લેટ પર માઇનસ ક્યુ વિદ્યુતભાર પ્રેરિત થશે. હવે આ તંત્રમાં કેપેસિટન્સ સી ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન નોટ એ બાય ડી હતું. ત્યારબાદ મેં એવું કીધું હતું કે જો આ બંને પ્લેટો વચ્ચેના વિસ્તારમાં એપ્સિલોન પરમિટિવિટી અથવા કેપિટલ કે ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ મૂકવામાં આવે તો કેપેસિટન્સ શું થશે? તો કે સી ડેશ ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન એ બાય ડી. મતલબ કે એપ્સિલોન અપોન એપ્સિલોન નોટ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ કે. તો એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ કે એપ્સિલોન નોટ. આથી આપણે આવું લખતા હતા કે એપ્સિલોન નોટ એ અપોન ડી, મતલબ કે કે સી. તો કેપેસિટન્સ કેટલા ગણું થતું હતું? કે ગણું કેપેસિટન્સ થતું હતું. આ રીતે આપણે ભણતા હતા. હવે આ ઉપરાંત બીજા બે કેપેસિટર જેનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ, એક ગોળાકાર કેપેસિટર અને બીજું છે નળાકાર કેપેસિટર. ચલો સૌથી પહેલાં ગોળાકાર કેપેસિટર સ્ફેરિકલ કેપેસિટરનો આપણે અભ્યાસ કરીએ. તો આની અંદર સમકેન્દ્રીય ધાતુની કવચો લેવામાં આવે છે. સમકેન્દ્રીય ધાતુની કવચો લેવામાં આવે છે. એક કવચની ત્રિજ્યા R1, બીજા કવચની ત્રિજ્યા R2 છે. તમે એક કવચ પર ધારો કે પ્લસ ક્યુ વિદ્યુતભાર મૂકો છો, અંદરની કવચ પર પ્લસ ક્યુ વીજભાર મૂકો છો. તો અહીંયા આપણે બે વિકલ્પો વિચારવાના છે કે આ બહારની કવચને અર્થિંગ આપીએ કે આ અંદરની કવચને અર્થિંગ આપીએ. તો પહેલો કિસ્સો જે છે તેમાં આપણે બહારની કવચનું આપણે અર્થિંગ કરવા જઈ રહ્યા છીએ. એને શું કર્યું છે? બહારની કવચનું આપણે અર્થિંગ કરેલું છે. હવે આ કિસ્સામાં જો અંદરના ગોળા પરનો વિદ્યુતભાર પ્લસ ક્યુ રાખીએ તો શું થશે? તો આગળ આપણે ભણી ગયા છે કે જ્યારે તમે અંદરના સુવાહક પર પ્લસ ક્યુ વિદ્યુતભાર આપો છો તો એને લીધે જે આ બહાર જે સુવાહક છે એની અંદરની સપાટી પર ઋણ વિદ્યુતભાર પ્રેરિત થશે અને બહારની સપાટી પર ધન વીજભાર ખુલ્લો પડશે. યાદ કરો, પહેલા ચેપ્ટરમાં દાખલો ભણી ગયા. આ ઉપરાંત સુવાહકોનું વિદ્યુતશાસ્ત્ર એમાં આપણે ભણી ગયા. હવે જો આ પરિસ્થિતિમાં તમે બહારના સુવાહકને અર્થિંગ આપશો તો શું થશે? જમીનમાંના ઇલેક્ટ્રોન્સ બહારના સુવાહકની સપાટી પર આવીને બહારની સપાટી પરના ધન વિદ્યુતભારને શું કરી નાખશે? તટસ્થ કરી નાખશે. આમ હવે શું તમને જોવા મળશે? જો અંદરના સુવાહક પર પ્લસ ક્યુ વીજભાર હશે તો કેપિટલ R2 ત્રિજ્યાના સુવાહકની અંદરની સપાટી પર માઇનસ ક્યુ વિદ્યુતભાર પ્રેરિત થશે અને કેપિટલ R2 ત્રિજ્યાના સુવાહકની બહારની સપાટી પર કોઈ વીજભાર રહેશે નહીં. કોઈ પણ પરિસ્થિતિમાં તમે અંદરની સપાટી પર વિદ્યુતભાર વધારતા રહેશો તો એના અનુરૂપ બહારના જે ગોળો છે કેપિટલ R2 ત્રિજ્યાના ગોળાની અંદરની સપાટી પર વીજભાર રહેશે, બહારની સપાટી પર વીજભાર ઓલવેઝ તટસ્થીકરણ જ પામશે, કારણ કે એને આપણે અર્થિંગ આપેલું છે. તો આમ એક પ્લસ ક્યુ અને એક માઇનસ ક્યુ, એક પ્લસ ક્યુ અને એક માઇનસ ક્યુ, આમ બે વિદ્યુતભાર ધરાવતા સુવાહકોનું એક તંત્ર આપણે તૈયાર કર્યું જે ગોળાકાર સ્વરૂપ ધરાવે છે અને તેથી આવા કેપેસિટરને આપણે શું બોલીશું? ગોળાકાર કેપેસિટર. ક્લિયર? ચાલો, તો બરાબર ધ્યાન આપજો. અહીંયા આ જ રીતે મેં આખું સમજાવ્યું છે. આપણે થોડું વાંચીએ કે જ્યારે કેપિટલ ક્યુ જેટલો વિદ્યુતભાર કેપિટલ R1 ત્રિજ્યાના અંદરના ગોળા પર
પ્રસ્થાપિત કરવામાં આવે છે ત્યારે આ ગોળા પર વિદ્યુતભાર નિયમિત રીતે વિતરણ પામે છે. હવે આ વિદ્યુતભારને લીધે કેપિટલ R2 ત્રિજ્યાના ગોળાની અંદરની સપાટી પર -q વિદ્યુતભાર પ્રેરિત થાય છે. એટલે કે આ સપાટી પર -q વિદ્યુતભાર પ્રેરિત થાય છે, જ્યારે બહારની સપાટી પર +q જેટલો વિદ્યુતભાર ખુલ્લો પડે છે, જે મેં તમને સમજાવ્યું. પરંતુ એનો અર્થિંગ થઈ ગયેલો હોવાથી આ વિદ્યુતભાર તટસ્થ થઈ જાય છે. ચલો, અહીં સ્પષ્ટ છે કે શું સ્પષ્ટ છે? તો કે ગૌસિયન પૃષ્ઠ તમે દોરો. ક્યાં? આ વિસ્તારમાં તમે ગૌસિયન પૃષ્ઠ દોરો. સ્મોલ r R1 ત્રિજ્યાનું ગૌસિયન પૃષ્ઠ દોરો. ચલો, ઘેરાતો વિદ્યુતભાર શૂન્ય. તો અહીંયા આ વિસ્તારમાં પણ ક્ષેત્ર શૂન્ય છે. આ વિસ્તારમાં પણ ક્ષેત્ર શું થશે? શૂન્ય થશે. કયા વિસ્તારમાં ક્ષેત્ર શૂન્ય છે? તો સ્મોલ r R1 માટે ક્ષેત્ર શૂન્ય, કારણ કે ગૌસિયન પૃષ્ઠ દોરતા કોઈ વીજભાર ઘેરાશે નહીં. આ જ રીતે તમે r R2 માટે આવું કોઈ ગૌસિયન પૃષ્ઠ દોરો છો તો પણ ઘેરાતો વિદ્યુતભાર શૂન્ય થશે, +q -q. અને આથી બહારના વિસ્તારમાં પણ ક્ષેત્ર શું મળશે તમને? તો કે બહારના વિસ્તારમાં પણ ક્ષેત્ર શૂન્ય મળશે. તો સ્પષ્ટ છે કે સ્મોલ r કેપિટલ R1 તથા સ્મોલ r કેપિટલ R2 માટે E બરાબર 0 થશે. હવે અંદરના ગોળાની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન, ધારો કે અંદરની ગોળાની સપાટી પર મારે આ બિંદુએ સ્થિતિમાન શોધવાનું છે. કેટલા વિદ્યુતભારો છે? +q અને -q. ચલો, +q ને લીધે સપાટી પરનું સ્થિતિમાન k કેપિટલ Q અપોન R1 અને -q કે જે R2 ત્રિજ્યાના ગોળાની સપાટી છે એની પર વિતરણ પામેલો છે. તો એને લીધે અંદરના વિસ્તારમાં દરેક બિંદુએ સ્થિતિમાન સરખું હોય, એ તો તમને ખ્યાલ જ છે. તો આ ગોળાની R1 ત્રિજ્યાના ગોળાની સપાટી પર -q વિદ્યુતભારને લીધે ઉદ્ભવતું સ્થિતિમાન k ને બદલે 1/4πε0 -q અપોન R2. ચાલો, q અપોન 4πε0 બહાર લઈ લો. સાદુરૂપ આપી દો, 1/R1 - 1/R2. તો R2 - R1 અપોન R1 R2. હવે બહારની ગોળાની સપાટી પર તો આપણે અર્થિંગ કરેલું છે, તો અહીંયા તો સ્થિતિમાન શૂન્ય થવાનું. ક્લિયર? આ તો સ્થિતિમાન શૂન્ય થવાનું. આથી આપણે શું વિચારી શકીએ? તો કે આપણે આવું વિચારી શકીએ કે V2 બરાબર શૂન્ય થાય. આમ બે સુવાહકો વચ્ચેના સ્થિતિમાનનો તફાવત V V1 - V2. તો V Q અપોન 4πε0 R2 - R1 અપોન R1 R2. ચલો, કોઈ પણ તંત્રનું કેપેસિટન્સ શોધવું તો મેં શું ભણાવેલું? એ તંત્ર માટે Q અને Vનો ગુણોત્તર શોધવો. તો Q/V 4πε0 R1 R2 અપોન R2 -R1. તો C 4πε0 R1 R2 અપોન R2 -R1. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ બે ગોળાઓ વચ્ચેનું જે માધ્યમ છે ને ત્યાં શૂન્યાવકાશ અથવા હવા છે. પણ સમજી લો, અહીંયા હું એપ્સિલોન પરમિટિવિટી અથવા કે ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ મૂકી દઉં. તો મેં શું ભણાવેલું તમને? કે જ્યારે આ પ્રકારનું તમે માધ્યમ મૂકો છો તો જે માધ્યમ મુકાયું હોય પરમિટિવિટી ε0 ને બદલે તે માધ્યમની પરમિટિવિટી લખવાની. આથી આપણું સૂત્ર બનશે C 4πε R1 R2 અપોન R2 -R1. પણ તમે જાણો છો એપ્સિલોન અપોન ε0 કેપિટલ K. તો તમારું પરિણામ શું આવશે? C 4π K ટાઈમ્સ ε0 R1 R2 અપોન R2 -R1. ટૂંકમાં જે તંત્રનું કેપેસિટન્સ મળ્યું એના કરતાં K ઘણું કેપેસિટન્સ થઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અંદરના ગોળાનું અર્થિંગ કરવા જઈ રહ્યા છીએ. કે જો અંદરના ગોળાનું અર્થિંગ કરીએ તો શું થાય? આ વખતે બરાબર જોજો, અંદરના ગોળાની સપાટી પરનું સ્થિતિમાન શૂન્ય થશે. અર્થિંગ કરવું મતલબ ત્યાં સ્થિતિમાન શૂન્ય કરવું. આ કમ્પ્લીટલી યાદ રાખો.
બહારના ગોળાની સપાટી પર ધારો કે મેં ટોટલ કેપિટલ ક્યુ વિદ્યુતભાર આપેલો છે. બહારના ગોળાની સપાટી પરનો કુલ વીજભાર કેટલો છે? કેપિટલ ક્યુ. હવે બરાબર જોજો, આપણા માટે આ રીતે બે ગોળાઓનું તંત્ર છે, જેમાં અંદરના ગોળાને આપણે અર્થિંગ આપી દીધું છે. બહારના ગોળા પરનો ટોટલ વીજભાર ક્યુ છે. ક્યુ નેટ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ક્યુ છે. હવે શું થશે? તો ધારી લો કે ક્યુ ડેશ વીજભાર, મોટા ગોળાની સપાટી પરનો ટોટલ ક્યુ વીજભાર, ક્યુ કેપિટલ ક્યુ, એમાંનો ક્યુ ડેશ એ અંદરની સપાટી પર વિતરણ પામેલો છે. ક્લિયર છે? કેમ આવું કરવું પડે? આથી બહારની સપાટી પર કેટલો વીજભાર રહેશે? બહારની સપાટી પર કેટલો વીજભાર રહેશે? તો ક્યુમાંથી ક્યુ ડેશ અંદરની સપાટી પર, તો બહારની સપાટી પર વીજભાર ક્યુ માઇનસ ક્યુ ડેશ થશે. કેમ આવું કરવાની જરૂર પડી? તો અંદરના ગોળાની સપાટી પર સ્થિતિમાન શૂન્ય છે. અંદરના ગોળાની સપાટી પર સ્થિતિમાન શું છે? શૂન્ય છે. અને એ સ્થિતિમાન શૂન્ય કરવા માટે ત્યાં કંઈક વિદ્યુતભારનું પ્રેરિત થવું જરૂરી છે. અહીંયા મૂળ ક્વેશ્ચન એ છે અને એ પહેલાં JEEનું પણ કહી દો. જો આ રીતે અંદરના ગોળા પર પ્લસ ક્યુ વીજભાર મૂકીએ તો બહારના ગોળાની અંદરની સપાટી પર માઇનસ ક્યુ અને બહારની સપાટી પર પ્લસ ક્યુ વિદ્યુતભાર પ્રેરિત થાય. જે કિસ્સો હમણાં જ આગલામાં મેં ભણાવ્યું. ક્લિયર? અર્થિંગ આપવાનું નથી કોઈ જગ્યાએ. જો અર્થિંગ આપી દઈશું તો આપણો ગોળાકાર કેપેસિટર થઈ જશે, કારણ કે બહારની સપાટી પરનો વિદ્યુતભાર તટસ્થ થઈ જશે. પણ અર્થિંગ નથી આપતા તો બહારની સપાટી પર વીજભાર પ્લસ ક્યુ જ રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો બરાબર જોજો, તમને એક ક્વેશ્ચન પૂછું છું. જો હું બહારની સપાટી પર પ્લસ ક્યુ વીજભાર મૂકી દઉં તો શું અંદરના ગોળા પર કોઈ પણ પ્રકારનો વિદ્યુતભાર પ્રેરિત થાય? જવાબ છે ના, ક્યારેય પ્રેરિત નહીં થાય. કારણ અંદરના વિસ્તારમાં ક્ષેત્ર શૂન્ય છે. પ્રેરિત થવા માટે બળ હોવું જરૂરી છે. તો પછી પ્રેરિત કરવું જ હોય તો શું થાય? તો પછી તમારે એક કામ કરવું પડે, આનું સ્થિતિમાન શૂન્ય કરી નાખવું પડે. આ બે વચ્ચે જ સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરવો પડે. અને કેમ? કારણ કે મેં તમને ભણાવેલું કે જો તમે અર્થિંગ ન આપશો, આ નથી આપી, જુઓ, તો ગોળાની સપાટી પર જે સ્થિતિમાન હશે અંદરના વિસ્તારમાં બધે જ સ્થિતિમાન સરખું થઈ જશે. પણ જેવું તમે અર્થિંગ આપો છો તો શું થશે? અંદરના ગોળાની સપાટી પરનું સ્થિતિમાન શૂન્ય થઈ જશે. જેની પર વીજભાર છે ત્યાં સ્થિતિમાન રહેવાનું જ. અંદરના ગોળાની સપાટી પર સ્થિતિમાન શું થઈ ગયું? શૂન્ય. આમ બે ગોળાઓ વચ્ચે પીડી ઉત્પન્ન થશે, પોટેન્શિયલ ડિફરન્સ ઉત્પન્ન થશે. અને પરિણામ સ્વરૂપ હવે આ ગોળા પર કંઈક ને કંઈક વિદ્યુતભાર રહેવો જોઈએ. અને શું રહેવો જોઈએ? માઇનસ. કેમ માઇનસ? જે ધન વિદ્યુતભારિત ગોળો છે એનું સ્થિતિમાન તો ધન જ રહે. તો આની પર કંઈક માઇનસ વીજભાર હશે તો જ આની સપાટી પરનું સ્થિતિમાન શું થશે? શૂન્ય. તો આથી આ અંદરના ગોળાની સપાટી પર ધારો કે માઇનસ ક્યુ ડેશ વિદ્યુતભાર પ્રેરિત થાય, જેને લીધે બહારના ગોળાની અંદરની સપાટી પર પ્લસ ક્યુ ડેશ વીજભાર આવી જાય. આ માઇનસ ક્યુ ડેશ, આ પ્લસ ક્યુ ડેશ. અને તેથી કુલ ક્યુમાંથી ક્યુ ડેશ અહીંયા છે તો ક્યુ માઇનસ ક્યુ ડેશ એની બહારની સપાટી પર પ્રેરિત થાય. તો વિતરણને સમજજો, મેં પૂરતો ટ્રાય કર્યું છે. જો અર્થિંગ ન હોત તો પછી અંદરના ગોળા પર કોઈ પણ પ્રકારનો વિદ્યુતભાર પ્રેરિત ન થતે. પણ અર્થિંગ છે તો થવો જ જોઈએ. કેમ? એની સપાટી પર સ્થિતિમાન શૂન્ય બનાવવાનું છે. તો માઇનસ ક્યુ ડેશ વિદ્યુતભાર પ્રેરિત થયો તો એને લીધે બહારના ગોળાની અંદરની સપાટી પર ક્યુ ડેશ, અને તેથી કેપિટલ ક્યુમાંથી ક્યુ ડેશ જો અહીંયા હોય તો એની બહારની સપાટી પર ક્યુ માઇનસ ક્યુ ડેશ વિદ્યુતભાર પ્રેરિત થાય. ક્લિયર? તો આ રીતે તમે
વિદ્યુતભારોનું વિતરણ વિચારી શકો. તો બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતો. ચાલો, તો આ જ વાર્તા મેં અહીંયા લખી છે કે આપેલ તંત્રને, હવે ખાસ ધ્યાન રાખજો, આ કેટલા કેપેસિટરના તંત્ર થઈ ગયા. માઇનસ ક્યુ ડેશ ક્યુ ડેશ, સરસ. માઇનસ ક્યુ ડેશ ક્યુ ડેશ, સરસ. આ એક કેપેસિટર. અને હવે આ ક્યુ માઇનસ ક્યુ ડેશ શું એ સ્થિર વિદ્યુતભાર છે કે અસ્થિર છે? મતલબ બદલાતો છે કે ન બદલાય? તો ચેક કરીએ. જેવું તમે કેપિટલ ક્યુ ચેન્જ કરશો તો ક્યુ ડેશ ચેન્જ થશે, અને ક્યુ ડેશ ચેન્જ થશે તો ક્યુ માઇનસ ક્યુ ડેશ પણ ચેન્જ થવાનું છે. આમ અહીંયા વિદ્યુતભારનો સંગ્રહ કરવાની ક્ષમતા ગોળાની અંદરની સપાટી તેમજ બહારની સપાટી બંને ધરાવે છે. આથી આવું તંત્ર એ બે કેપેસિટરોનું કયું જોડાણ કહેવાય? તો એને સમજવા માટે બરાબર જોજો. આ તો આપણું ગોળાકાર કેપેસિટર થઈ ગયું, કારણ માઇનસ ક્યુ ડેશની સામે કોણ છે? પ્લસ ક્યુ ડેશ. ચાલો, તો આપણું એક કેપેસિટર થઈ ગયું. માઇનસ ક્યુ ડેશ એની સામે કોણ છે? પ્લસ ક્યુ ડેશ. હવે આ ક્યુ ડેશ અને ક્યુ માઇનસ ક્યુ ડેશ જોડાયેલી સપાટીઓ છે. હવે એકલો સુવાહક એને પણ કેપેસિટર કહેવાય, મેં ભણાવેલું. એકલો સુવાહક એને પણ કેપેસિટર કહેવાય. અને આ તંત્રનો બીજો સુવાહક ક્યાં ગણવામાં આવે છે? અનંત અંતરે. અને અનંત અંતરે પણ સ્થિતિમાન આપણે કેવું લઈએ છીએ? શૂન્ય. તો આ ક્યુ માઇનસ ક્યુ ડેશ એનો બીજો સુવાહક આપણે ક્યાં લીધો છે? અનંત અંતરે લીધો છે. તો આપણે કેપેસિટર થઈ ગયું. ચાલો, હવે બરાબર જોજો. આ શૂન્ય સ્થિતિમાન, આ શૂન્ય સ્થિતિમાન સરખું સ્થિતિમાન હોય ને, તો એ બે બિંદુઓને કનેક્ટ કરી નાખો. આ બે બિંદુઓને કનેક્ટ કરી નાખો. અને તમે કોમન આ રીતે પણ બતાવી શકો. ચાલો, હવે આ કયું જોડાણ થઈ ગયું? આ C1 અને C2 એનું કયું જોડાણ થઈ ગયું? તો કે C1ની એક પ્લેટ શૂન્ય સ્થિતિમાન, બીજી પ્લેટ પણ C2ની એક પ્લેટ પણ શૂન્ય સ્થિતિમાન, અને બીજી બંને પ્લેટો એકબીજા સાથે જોડાયેલી છે. આમ બંને કેપેસિટરની એક પ્લેટ એક કોમન બિંદુ પાસે અને બીજી પ્લેટ શૂન્ય સ્થિતિમાને રહેલી છે. આમ C1 અને C2 એ પરસ્પર કયું જોડાણ ધરાવે છે? તો આ C1 અને C2 પરસ્પર સમાંતર જોડાણ ધરાવે છે. જેમાંનું આ જે C1 છે એ ગોળાકાર કેપેસિટર રચે છે, અને C2 છે એકલો સુવાહક તરીકે એ વર્તે છે. પણ એક એકલ સુવાહકનું એ તંત્ર છે, કેપેસિટરનું તંત્ર છે. આમ C1 અને C2 પરસ્પર એક કેપેસિટર રચે છે. C1 અને C2 પરસ્પર સમાંતર જોડાણ ધરાવતું એક કેપેસિટર રચે છે. તો ધ્યાન આપજો, મેં શું લખ્યું છે? તો કે આપેલ તંત્રને અંદરની ત્રિજ્યા R1 અને બહારની ત્રિજ્યા R2 ધરાવતા એક ગોળાકાર કેપેસિટર તથા R2 ત્રિજ્યા ધરાવતા એક ગોળાના તંત્રનું સમાંતર જોડાણ ગણી શકાય છે. હવે ધારો કે R2 ત્રિજ્યાના ગોળા પરનો કુલ વીજભાર Q છે, બહારના ગોળા પરનો કુલ વિદ્યુતભાર Q છે. માટે R2 ત્રિજ્યાના ગોળાની અંદરની સપાટી પરનો વિદ્યુતભાર Q ડેશ તથા બહારની સપાટી પરનો વિદ્યુતભાર Q માઇનસ Q ડેશ થાય, અને અંદરના ગોળાની સપાટી પરનો વિદ્યુતભાર માઇનસ Q ડેશ થાય. અહીંયા હું સ્ટાર કરું છું. કેમ આવું કર્યું? તો વિડીયોને વારંવાર પાછા રિપીટ કરો. હવે અર્થિંગને લીધે અંદરના ગોળાની સપાટી પરનું સ્થિતિમાન તો શૂન્ય છે. ચલો, તો અંદરના ગોળાની સપાટી પર સ્થિતિમાન કોણ ઉત્પન્ન કરશે? તો અંદરના ગોળાની સપાટી પરનો વિદ્યુતભાર માઇનસ Q ડેશ, અને બહારના ગોળાની સપાટી પરનો કુલ વિદ્યુતભાર, બહારના ગોળાની સપાટી પરનો કુલ વિદ્યુતભાર કેપિટલ Q. અંદરની સપાટી પર Q ડેશ, બહારની સપાટી પર Q માઇનસ Q ડેશ, બંનેનો સરવાળો કરો, કેપિટલ Q. આ કેપિટલ Q વિદ્યુતભાર પણ શું ઉત્પન્ન કરશે? સ્થિતિમાન. તો ચાલો, બહારના ગોળાની ત્રિજ્યા R2 છે, તો KQ અપોન R2, બરાબર જોજો, KQ અપોન R2. અને અંદરના ગોળાની ત્રિજ્યા R1 છે, તેના પરનો વીજભાર માઇનસ Q ડેશ છે, તો માઇનસ KQ ડેશ અપોન R1. આ બંનેનું 0 થાય. ચાલો, તો પરિણામ શું આવશે? Q ડેશ અપોન R1, Q અપોન R2. તો Q ડેશનું મૂલ્ય શું થશે? Q R1 અપોન
R2। चलो आ सिंगल MCQ पर पूछायेલું હતું। आ मारे गणवानी जरूर नहीं, आ समझाऊँ छूँ, आ एडिशनल है और थियरी हाथे कई लेवा देवा नहीं। पर तमने कोई पूछे अंदरना गोळा परनो वीजभार केटलो, तो अंदरना गोळा परनो वीजभार -Q डैश -Q_R1/R2 चिन्ह सहित लखवानुं। अने R2 त्रिज्याना गोळानी बहारनी सपाटी परनो वीजभार केटलो, तो Q-Q डैश तो Q-Q_R1/R2 सादुं रूप आपता Q_R2 - R1। तो आ बंने जे मैं बताव्या छे MCQ माटे बताव्या छे। चलो हवे समग्र तंत्रनु केपेसिटन्स, तो C = C1 + C2। एक गोळाकार केपेसिटर है जेनु सूत्र हमणां ज मोडे कर नाख्युं 4πε0R1R2/R2 - R1। अने बीजुं एकल सुवाहक है, एकला सुवाहक गोळानुं केपेसिटन्स आपणे भणेला R/K अथवा 4πε0R। तो बीजो एकलो सुवाहक कोण है? R2 त्रिज्या वाळो सुवाहक, तो 4πε0R2। चलो फरी पाछा एक वखत जोई लो। बे केपेसिटर है, -Q डैश +Q डैश वाळो गोळाकार अने जेनी बहारनी सपाटी पर Q-Q डैश वीजभार है एवो R2 त्रिज्यानो सुवाहक। आ पण एक केपेसिटर रचे छे। आथी समग्र तंत्रनु समतुल्य केपेसिटन्स 4πε0 R1R2/R2 - R1 + 4πε0R2। 4πε0R2 ने कॉमन लई लो, सादुं रूप आपो तो 4πε0R2² R2 - R1। आने ज आ रीते पण बीजो प्रश्न आ रीते पण होई शके के जेमां अमुक जाड़ाई धरावतो सुवाहक आपेलो होय, ख्याल आवे? R1 त्रिज्या, R2 त्रिज्या ने R3 त्रिज्या, आ सुवाहक है अमुक जाड़ाईनो। तो ते संजोगोमां पण तमारे शुं विचारवानुं? अंदरनाने अर्थिंग कर दीधुं, तो अहींया -Q डैश वीजभार, अहींया +Q डैश वीजभार अने आनी सपाटी परनो वीजभार Q-Q डैश। खाली परिणामों बदलाशे, कारण के अहींया बहारनी सपाटी परनो ज्यारे केपेसिटन्स लईशुं ने तो 4πε0 R3 आवशे। आनी त्रिज्या R3 छे, बराबर। तो ए रीते तमारे आ गणवानुं रहेशे। वधुमां तो आगळ आपणे दाखला गणीशुं त्यारे फरी पाछो समजावीश। चलो बीजुं हवे आवे छे नळाकार केपेसिटर। आ प्रकारना केपेसिटरमां शुं होय? तो आ प्रकारना नळाकारमा बे समअक्षीय नळाकारो लेवामां आवे छे। बे समअक्षीय नळाकारो लेवामां आवे छे। नळाकार कवचो लेवामां आवे छे। अंदरना नळाकारनी त्रिज्या R1, बहाરના नळाकारनी त्रिज्या R2 छे। बंने नळाकारोनी लंबाई l छे। आ बे नळाकारो R1 અને R2 ની ત્રિજ્યાનો ડિફરન્સ બહુ નાનો રાખેલો હોય છે, ખૂબ જ નાનો, બરાબર, કે જેથી બે નળાકાર વચ્ચેના અવકાશમાંનું ક્ષેત્ર લગભગ સમાન ગણી શકાય। લગભગ કેવું ગણાય? સમાન। હવે ધ્યાન આપજો, બરાબર ધ્યાન આપજો। બહારના નળાકારને આપણે અર્થિંગ આપી દઈએ અને અંદરના નળાકાર પર +Q વિદ્યુતભાર મૂકી દઈએ। आ +Q ने लीधे बहारना नळाकारनी अंदरनी सपाटी पर -Q विद्युतभार प्रेरित थशे, बहारनी सपाटी पर धन वीजभार खुल्लो पड़शे। आथी जमीनमांना इलेक्ट्रॉन्स बहारना गोळानी सपाटी पर जमा थता, बहारना गोळानी सपाटी पर जमा थता ए आ धन विद्युतभारने तटस्थ करी नाखशे। बहारना गोळानी सपाटी परना विद्युतभारने तटस्थ करी नाखशे। परिणाम शुं थशे के आखी रचनामां तमे जोई शकशो के अंदरना नळाकार पर +Q वीजभार અને બહારના નળાકારની અંદરની સપાટી પર -Q વીજભાર। તો આમ પરસ્પર વિજાતીય વિદ્યુતભારો ધરાવતા સુવાહકોનો આ તંત્ર હવે કેપેસિટર તરીકે વર્તે છે, જેનો આકાર નળાકાર હોવાથી આવા કેપેસિટરને આપણે નળાકાર કેપેસિટર તરીકે ઓળખીએ છીએ।
ચાલો હવે ધ્યાન આપજો, જ્યારે કેપિટલ ક્યુ જેટલો વિદ્યુતભાર અંદરના નળાકારને આપવામાં આવે ત્યારે તે સમગ્ર સપાટી પર નિયમિત રીતે વિતરણ પામે છે. આ વિદ્યુતભાર ને લીધે બહારના નળાકારની અંદરની સપાટી પર માઇનસ ક્યુ વિદ્યુતભાર અને બહારની સપાટી પર પ્લસ ક્યુ વિદ્યુતભાર પ્રેરિત થાય છે, જેનું બહારની સપાટી પરના અર્થિંગને લીધે તટસ્થીકરણ થાય છે. હવે બે સમઅક્ષીય સુવાહક નળાકારોના તંત્ર માટે ચાલો અહીંયા પણ ચેક કરજો. તમે ગૌસિયન પૃષ્ઠ દોરશો, કેવા આકારનું નળાકાર્ય ગૌસિયન પૃષ્ઠ દોરશો તો અંદરના વિસ્તારમાં જેવું ગૌસિયન પૃષ્ઠ દોરશો કોઈ વીજભાર ઘેરશે નહીં, તો અંદરના વિસ્તારમાં ક્ષેત્ર શૂન્ય. એ જ રીતે બહારના વિસ્તારમાં આવું નળાકાર્ય ગૌસિયન પૃષ્ઠ દોરશો તે પણ કોઈ વીજભાર ઘેરશે નહીં અને પરિણામ સ્વરૂપ ત્યાં પણ ક્ષેત્ર શૂન્ય થશે. આમ આવા નળાકાર કેપેસિટર માટે પણ બરાબર, આવા નળાકાર કેપેસિટર માટે પણ અંદરના વિસ્તારમાં તેમજ બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શું બનશે? શૂન્ય. ફક્ત વિદ્યુત ક્ષેત્ર ક્યાં જોવા મળશે? તો બે નળાકાર કવચો વચ્ચેના વિસ્તારમાં ધન સુવાહકથી ઋણ સુવાહકની દિશામાં વિદ્યુત ક્ષેત્ર જોવા મળશે. તો મેં શું લખ્યું છે વાંચજો કે હવે બે સમઅક્ષીય સુવાહક નળાકારોના તંત્ર માટે સ્મોલ r લેસ ધેન r1 તથા સ્મોલ r ગ્રેટર ધેન r2 માટે E બરાબર 0 થાય. વિદ્યાર્થી મિત્રો, આ દરેક MCQ છે, બહુ ઇમ્પોર્ટન્ટ સેશન છે, આ ધ્યાન આપજો. હવે r1 લેસ ધેન સ્મોલ r લેસ ધેન r2 વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ગણતી વખતે, મતલબ કે આટલા વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ગણતી વખતે નળાકાર પરનો બધો જ વીજભાર કેપિટલ ક્યુ તેની અક્ષ પર વિતરણ પામેલો છે તેમ ગણી શકાય. નળાકારની અક્ષ પર એનું વિતરણ થયેલું છે તેમ ગણી શકાય. જે રીતે આપણે ગોળા માટે આપણે આવું ભણતા હતા કે કેપિટલ R ત્રિજ્યાના ગોળા પર વિદ્યુતભાર મૂકીએ અને બહારના વિસ્તારમાં તમારે સ્મોલ r અંતરે વિદ્યુત ક્ષેત્ર ગણવું હોય કે વિદ્યુત સ્થિતિમાન ગણવું હોય તો બધો વિદ્યુતભાર એના કેન્દ્ર પર સંકેન્દ્રિત થયેલો છે તેમ ગણી શકાય અને બિંદુવત વિદ્યુતભારનું સૂત્ર વાપરી શકાય. એ જ રીતે તમને એક અતિ લાંબો નળાકાર આપેલો હોય અને એની પર વિદ્યુતભાર રહેલો હોય, બરાબર, કેપિટલ R ત્રિજ્યાનો નળાકાર, તો એના બહારના વિસ્તારમાં જ્યારે પણ ક્ષેત્ર કે સ્થિતિમાન ગણવું હોય ને તો આ બધો જ વિદ્યુતભાર એની અક્ષ પર સંકેન્દ્રિત થયેલો છે તેમ ગણી શકાય. મતલબ કે અક્ષને એક સુવાહક તારની માફક વર્તતું ગણી શકાય, એક તાર માફક વર્તતું ગણી શકાય. અને બાદ તારથી r જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર λ/2πε0r જે આપણે ભણતા હતા, યાદ કરો ગૌસનો નિયમ. તો હવે r1 લેસ ધેન સ્મોલ r લેસ ધેન કેપિટલ R2 વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ગણતી વખતે r1 ત્રિજ્યાના નળાકાર પરનો બધો જ વીજભાર કેપિટલ ક્યુ તેની અક્ષ પર વિતરણ પામેલો છે તેમ ગણી શકાય. અને આ r1 ત્રિજ્યાના નળાકાર પરના વિદ્યુતભાર માટે r1 લેસ ધેન સ્મોલ r લેસ ધેન કેપિટલ R2 માટે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E ઇઝ ઇક્વલ ટુ λ/2πε0r q/2πε0r L, કારણ કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ કેપિટલ Q બાય L. બીજું વિદ્યાર્થી મિત્રો, બહારના નળાકાર પરના ઋણ વીજભારને લીધે અંદરના વિસ્તારમાં ક્ષેત્ર હંમેશા શૂન્ય થશે. શું? બહારનો જે નળાકાર કવચ છે ને R2 ત્રિજ્યાનો, એની પર પણ ઋણ વીજભાર છે, પણ એને લીધે અંદરના વિસ્તારમાં ક્ષેત્ર શું થશે? શૂન્ય. આ બે નળાકારો વચ્ચેના સુવાહકના વિસ્તારમાં ક્ષેત્ર ફક્ત કોને લીધે હશે? R1 ત્રિજ્યાના નળાકાર પરના વિદ્યુતભારને લીધે. તો જાણવા જેવું છે, એક એક બાબતો બહુ શાંતિથી જોવાની છે. ચાલો હવે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સૂત્ર આપણે ભણેલા, સંકલન R1 થી R2 E dr. એકચ્યુઅલી માઇનસનું ચિહ્ન આગળ જે આવે તે E dr વેક્ટર E ડોટ વેક્ટર dr કરતી વખતે આપણે બાહ્ય બળને લીધે થતું કાર્ય ક્ષેત્રની વિરુદ્ધમાં ગણીએ છીએ.
એટલે ઓટોમેટિકલી ત્યાં માઇનસનું ચિહ્ન કેન્સલ થશે, કારણ EDR cos 180. ક્ષેત્ર આમ હોય તો બાહ્ય બળ એનાથી વિરુદ્ધમાં આપણે કરવાનું છે. તો બાહ્ય બળની અસર હેઠળ જ્યારે તમે આમથી આમ જાઓ છો, અંદરના નળાકાર પરથી બહારના નળાકાર પર જાઓ છો, તો બરાબર બાહ્ય બળ એક ક્ષેત્રની વિરુદ્ધમાં લાગે છે. EDR cos 180, cos 180 -1, તો માઇનસ માઇનસ શું થાય? પ્લસ. શા માટે હું આવું કરું છું? તો તમે ભણતા હતા કે પોટેન્શિયલ ડિફરન્સ સમજી લો, VP માઇનસ VQ, તો આપણે આવું ભણતા હતા, માઇનસ સંકલન વેક્ટર E ડોટ વેક્ટર DR ફ્રોમ Q ટુ P. ખ્યાલ આવે તમને? આથી મારે આ ડિસ્કશનની જરૂર પડે, અથવા આ બધા કરવાની કંઈ જરૂર નથી, તમારે માનાંક લઈ લેવાનો, કારણ કે PD હંમેશા ધન આવવો જોઈએ, કેપેસિટન્સ હંમેશા ધન મળવું જોઈએ, તેથી પીડીને પણ ધન લેવાનો છે. ચાલો, Q અપોન 2π એપ્સિલોન નોટ R, એપ્સિલોન નોટ L અચળ છે, બહાર લઈ લો, 1 અપોન R dr. તમને ખબર છે ઇન્ટિગ્રેશન 1 અપોન x dx ln x, તો 1 અપોન R dr ln R. પહેલાં R ને બદલે R2 માઇનસ R ને બદલે R1 મૂકી દો, તો પરિણામ શું આવશે? ln R2 બાય R1. ચાલો, પણ કોઈ પણ તંત્રનું કેપેસિટન્સ શોધવું એટલે Q અને V નો ગુણોત્તર શોધવો, તો 2π એપ્સિલોન નોટ L ln R2 બાય R1. તો C ઇઝ ઇક્વલ ટુ 2π એપ્સિલોન નોટ L ln R2 બાય R1. ચલો, આ થઈ ગયું કેપેસિટન્સ. અત્યારે બે નળાકાર સુવાહકો વચ્ચે શૂન્યાવકાશ હતો, હવા હતો, પણ અન્ય માધ્યમ હોય તો એપ્સિલોન નોટને બદલે તમારે શું મૂકવાનું? એપ્સિલોન. અને એપ્સિલોન અપોન એપ્સિલોન નોટ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ K, તો K એપ્સિલોન નોટ L ડિવાઇડેડ બાય ln R2 બાય R1. ચાલો, બીજો ક્વેશ્ચન મને જાણવા લાયક લાગ્યો એટલા માટે લખ્યો છે, જે JEE મેઇનમાં પૂછાયેલો ક્વેશ્ચન છે કે બે અસમાંતર સુવાહક પ્લેટોના તંત્રનું કેપેસિટન્સ. કે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ તો તમને ખ્યાલ છે, C ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન નોટ E બાય D. પણ જો બે પ્લેટો પૈકી સમાંતર ન હોય, અસમાંતર હોય, તો JEE મેઇન લગભગ 2020 આપણું એમાં આ પૂછાયો છે કે કેપેસિટરને એ બાજુની લંબાઈ ધરાવતી બે ચોરસ પ્લેટો ને એકબીજાની સાથે થીટા ખૂણો બનાવે તેમ આકૃતિમાં દર્શાવ્યા મુજબ બનાવેલ છે. જો થીટા ખૂબ જ સૂક્ષ્મ હોય તો આ તંત્રનું કેપેસિટન્સ શોધો. તો તમે જોઈ શકો છો, આ બે પ્લેટો છે, ચોરસ પ્લેટો છે, માટે દરેક પ્લેટની લંબાઈ કે પહોળાઈ ગણો એ જેટલી થશે. હવે તમારે એક અગત્યનો ખ્યાલ હું તમને અહીંયા આપવા જઈ રહ્યો છું. ધારો કે તમને આ સમાંતર પ્લેટ કેપેસિટર આપેલું છે. હવે આ બે પ્લેટો વચ્ચે હું એક પાતળી બીજી પ્લેટ મૂકું છું, બરાબર છે? ધ્યાન આપજો. તો આ કયું તંત્ર કહેવાય? ધારો કે આ પ્લસ Q વીજભાર છે, અહીંયા માઇનસ Q હતો, વચ્ચે મેં પાતળી પ્લેટ મૂકી, તો અહીંયા માઇનસ Q વિદ્યુતભાર પ્રેરિત થાય, અહીંયા પ્લસ Q વીજભાર ખુલ્લો પડે. હવે આ તંત્ર એ બે કેપેસિટરોનું કયું જોડાણ કહેવાય? શ્રેણી જોડાણ કહેવાય. તો આમ જ્યારે તમારે સમાંતર પ્લેટ કેપેસિટર આ રીતે આપેલું હોય અને એની બે પ્લેટો વચ્ચે તમે જુદા જુદા માધ્યમને આ રીતે મૂકો, બરાબર? ધારો કે આ એપ્સિલોન 1, એપ્સિલોન 2, એપ્સિલોન 3, એપ્સિલોન N, તો આ બધા માધ્યમો એ આપેલ કેપેસિટરનું કયું જોડાણ રહે છે? સમાંતર જોડાણ રહે છે, સોરી શ્રેણી જોડાણ રહે છે, મને માફ કરજો, શ્રેણી જોડાણ રહે છે. પણ વિદ્યાર્થી મિત્રો, ધારો કે આ આપણું સમાંતર પ્લેટ કેપેસિટર, એની વચ્ચે મેં આ રીતે ત્રણ અલગ અલગ માધ્યમ મૂકેલા છે, K1 ડાઇલેક્ટ્રિક, K2 અને K3. બરાબર જોજો. તો આ કયું જોડાણ કહેવાશે? તો સ્ટેપ નંબર 1, 3 ને અલગ અલગ દોરો, અલગ કરી નાખો, દરેક માધ્યમને અલગ કરી નાખો. તો
तो अहींया K1 K2 K3 कर नाख्यो। अलग त्रे त्रण माध्यमोनी एक सपाटी एक कॉमन प्लेट साथे जोड़ायेली छे अने बीजी सपाटी बीजा कॉमन प्लेट साथे जोड़ायेली छे। कयुं जोड़ाण कहेवाशे? समांतर जोड़ाण। कयुं जोड़ाण कहेवाशे? समांतर जोड़ाण। जेना दाखलाओ आवनारा सेशनमां आपणे एक्स्ट्रा दाखला तरीके करवाना छे, पूछायेला दाखलाओ। तो केवी रीते सॉल्व करवा? तो एक આપણું સેશન છે 12ના દાખલાઓનું, તો એની અંદર તમામ વસ્તુ હું તમને સમજાવીશ। તો અહીંયા પણ તમે ચેક કરો, અહીંયા શું છે? બે પ્લેટો વચ્ચેનું અંતર જે સમાંતર પ્લેટ કેપેસિટર હતું, તો સમાંતર પ્લેટ કેપેસિટરમાં કોઈ પણ સ્થાને બે પ્લેટો વચ્ચેનું અંતર ડી અચળ રહેતું હતું। બે પ્લેટો વચ્ચેનું અંતર સ્મોલ ડી શું રહેતું હતું? અચળ। અહીંયા શું થાય છે? અહીંયા ડી અંતર જેમ 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 આગળ વધો છો તેમ વધતું જાય છે। તો આપણે શું કરીએ? તો કે આખું જે આ કેપેસિટર છે ને એને નાના 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 સૂક્ષ્મ કેપેસિટર્સમાં વિભાજિત કરીએ। નાના 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 સૂક્ષ્મ કેપેસિટર્સમાં વિભાજિત કરીએ। કેમ આવું કરવાની જરૂર પડી? આ બે પ્લેટો વચ્ચેનું અંતર ડી થી બદલાઈને કંઈક થાય છે, બદલાયા કરે છે, અંતર અચળ રહેતું નથી। હવે આવું એક નાનું કેપેસિટર, બરાબર જોજો, જેની પ્લેટની લંબાઈ એ જેટલી છે, જોજો પ્લેટની લંબાઈ અહીંયા જોવાનું છે એ જેટલું, અને પહોળાઈ કેટલી છે? dx છે। તમને અહીંયા ન દેખાશે, તમને અહીંયા ન દેખાય, અહીંયા દેખાશે। તો એ લંબાઈ dx પહોળાઈ, તો એનું ક્ષેત્રફળ શું થાય? ક્ષેત્રફળ એ dx, લંબાઈ ગુણ્યા પહોળાઈ। અને બે પ્લેટો વચ્ચેનું અંતર કેટલું થાય? તમારે આ અંતર શોધવાનું છે। તો આટલું અંતર તો ડી આપેલું જ છે વિદ્યાર્થી મિત્રો। તો ડીમાં શું ઉમેરાય? તો આ જે ઉમેરાય છે તે મારે ગણવું પડશે। ચલો, તો આ ખૂણો થીટા છે, તમે ચેક કરો। ટેન થીટા એટલે સામેની બાજુ એટલે ઉમેરાયેલું અંતર છેદમાં પાસેની બાજુ, તો પાસેની બાજુ કોણ છે? એક્સ છે, કારણ કે આપણે એક છેડાથી એક્સ અંતરે આ સૂક્ષ્મ કેપેસિટર લીધું છે। એક છેડાથી એક્સ અંતરે આ સૂક્ષ્મ કેપેસિટર લીધું છે। તો ટેન થીટા બરાબર ક્વેશ્ચન માર્ક અપોન એક્સ, ક્વેશ્ચન માર્ક અપોન એટલે આ અંતર મારે ગણવાનું છે તે અંતર અપોન એક્સ, તો માગેલ અંતર એક્સ ટેન થીટા થશે। તો આ બે પ્લેટો વચ્ચેનું અંતર શું થાય? ડી પ્લસ એક્સ ટેન થીટા, ડી પ્લસ એક્સ ટેન થીટા। તો આ સૂક્ષ્મ કેપેસિટન્સ શું આવ્યું? ડીસી એપ્સિલોન નોટ એ બાય ડી, આપણે આવું ભણેલા, એપ્સિલોન નોટ એ બાય ડી, તો એપ્સિલોન નોટ સૂક્ષ્મ ક્ષેત્રફળ એ ડીએક્સ અપોન બે પ્લેટો વચ્ચેનું અંતર ડી પ્લસ એક્સ ટેન થીટા, ડી પ્લસ એક્સ ટેન થીટા, ડી પ્લસ એક્સ ટેન થીટા, એપ્સિલોન નોટ એ ડીએક્સ અપોન ડી પ્લસ એક્સ ટેન થીટા। નહીં સમજાય તો ના પાડી દેજો, તમારે આટલું જ જોવાનું છે। આ પ્લેટો કેટલી પહોળાઈની હતી? dx, લંબાઈ એ દેખાશે નહીં, અને બે વચ્ચેનું અંતર શું થયું? ડી પ્લસ એક્સ ટેન થીટા। કઈ ખ્યાલ આવે છે તમને? તો આનું કેપેસિટન્સ એપ્સિલોન નોટ ક્ષેત્રફળ છેદમાં બે પ્લેટો વચ્ચેનું અંતર। ચાલો, તો વિદ્યાર્થી મિત્રો એપ્સિલોન નોટ એ ડીએક્સ ડી પ્લસ એક્સ ટેન થીટા, તો એપ્સિલોન નોટ એ ડીએક્સ ડી પ્લસ એક્સ થીટા, તો એપ્સિલોન નોટ એ ડીએક્સ ડી 1 પ્લસ એક્સ થીટા અપોન ડી। થીટા સૂક્ષ્મ હોય તો આપણને ખબર છે સાઇન થીટા ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ થીટા, અથવા ટેન થીટા ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ થીટા થાય। આથી એપ્સિલોન નોટ એ ડીએક્સ અપોન ડી પ્લસ એક્સ થીટા। તો વિદ્યાર્થી મિત્રો શું થશે? હું આમાંથી ડીને બહાર લઈ લઉં છું, બરાબર જોજો, ડીને કોમન લીધા તો 1 પ્લસ એક્સ થીટા બાય ડી, તો એપ્સિલોન નોટ એ ડીએક્સ અપોન ડી 1 પ્લસ એક્સ થીટા અપોન ડી ઇનવર્સ। ચાલો, તમને ખબર છે કે ડી અંતર
બરાબર જોજો, બરાબર જોજો, બરાબર જોજો. એકની સાપેક્ષમાં એક્સ થીટા બાય ડી અત્યંત નાના થશે અને પરિણામ સ્વરૂપ દ્વિપદી પ્રમેય વાપરો. દ્વિપદી પ્રમેયમાં શું કરતા હતા? 1 પ્લસ ઓર માઇનસ એક્સ રેસ ટુ એન હોય તો 1 પ્લસ ઓર માઇનસ એન એક્સ, જે ઘાત હોય એને ચિહ્ન સહિત આગળ લખવાની. ઘાત કોણ છે? માઇનસ. ચિહ્ન સહિત લખો તો 1 માઇનસ એક્સ થીટા બાય ડી. ચાલો, હવે આપણું જે આ તંત્ર છે, આ તંત્ર જે છે, બરાબર જોતા રહેજો. આ ડીસી ડીસી કેપેસિટર્સનું કયું જોડાણ થઈ ગયું? બધાની એક પ્લેટ એક કોમન બિંદુ સાથે જોડાયેલી, બીજી પ્લેટ બીજા કોમન બિંદુ સાથે જોડાયેલી. આ DC1, DC2, DC3, DC4 બધાની એક પ્લેટ એક સામાન્ય બિંદુ સાથે, બીજી પ્લેટ બીજા સામાન્ય બિંદુ સાથે. તો આ DC1, DC2, DC3 આ બધાનું કયું જોડાણ કહેવાશે? સમાંતર જોડાણ. અને સમાંતર જોડાણ હોય તો સમતુલ્ય કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ DC1 પ્લસ DC2 પ્લસ અપ ટુ DCn, મતલબ કે ઇન્ટિગ્રેશન DC થાય કે નહીં? તો સમગ્ર તંત્રનું કેપેસિટન્સ એટલે ડીસી જેવા કેપેસિટન્સના સમાંતર જોડાણનું સમતુલ્ય થાય. ચાલો, તો 0 થી A ડીસી અચળ હોય તેને બહાર લઈ લો. 0 થી A 1 માઇનસ એક્સ થીટા અપોન ડી dx, સંકલન 1 dx x, x છે તો x સ્ક્વેર બાય 2, તો એપ્સિલોન નોટ A અપોન ડી A માઇનસ A સ્ક્વેર થીટા અપોન 2D, તો એપ્સિલોન નોટ A સ્ક્વેર અપોન ડી 1 માઇનસ A થીટા અપોન 2D. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ રીતે કેપેસિટન્સ મળે. તો આશા રાખો આજનું આ સેશન બરાબર અહીંયા હું કમ્પ્લીટ કરું છું. બીજા એક ટિપિકલ દાખલાઓ છે કેપેસિટર શોધવાના, પણ એ માટે ડાઇલેક્ટ્રિક એનો અભ્યાસ કરવો અત્યંત જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આવતું જે સેશન છે ને એને હું બે રીતે ભણાવીશ. એક ટેક્સ્ટબુક એનસીઆરટી મુજબ મારે ભણાવવું જ પડશે, અને બીજું એક વ્યાપક રીતે તમને ભણાવીશ. હું વ્યાપક રીતે ભણાવીશ. આ રીતે તમારે આવતું સેશન તમારા બોર્ડ સાથે અને તમારા નોલેજ સાથે કોમ્પ્રોમાઇઝ કરવાનું છે. બંનેનું કોમ્પ્રોમાઇઝ પણ કરવાનું છે અને સાથે સાથે બોર્ડનું કોમ્પ્રોમાઇઝ કરવાનું છે. ખોટું છે સ્વીકારી લેવાનું છે, અને સાથે સાથે તમારું નોલેજ એન્ટ્રન્સ માટેનું એ પણ વિકસિત કરવાનું છે. આ સેશન મારે ભણાવવાનું થોડું અઘરું છે, તો તમે થોડું ટ્રાય કરજો મને સમજવાની. તો આની સાથે આપણે આવતા સેશનમાં મળીએ. મારી વાણીનો વિરામ આપું છું. ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનાઇટલી.